નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને લખેલા પત્ર બાદ ચોક્કસ રણનીતિના ભાગરૂપે બ્યુરોક્રેસીને કોર્નર કરાઈ રહી હોવાની લોકચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે આજે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ યોગેશ પટેલને સમર્થન આપીને કલેક્ટર કચેરીના વહીવટ તરફ અંગુલી નિર્દેશ કર્યો છે. અત્રે નોંધનીય છે કે આજ રોજ જિલ્લા સંકલન સમિતિની મળેલી બેઠકમાં પણ એકી અવાજે જિલ્લા કલેક્ટર બિજલ શાહને નજીવા કારણોસર કેન્સલ થયેલી જમીનોની ફાઇલો અંગે ઓપન હાઉસ યોજવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જે પરત્વે કલેક્ટર દ્વારા પણ હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મહેસૂલી વિભાગમાં ચાલી રહેલ લોલબલોલ અંગે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન પણ દોર્યું હોવાનું જણાવ્યું હતું. આમ માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના લેટર બોમ્બ બાદ એક પછી એક ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. હાલમાં અમારા જે સિનિયર ધારાસભ્ય આદરણીય યોગેશ કાકાએ જે મહેસૂલ વિભાગની વાતને લઈને માન્ય કલેક્ટરશ્રીને પત્ર લખીને જે અત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં થઈ રહી ગેરરીતિઓ અને અત્યારે જે ચાલતી પરિસ્થિતિને વાકેફ કરી અને જે તપાસ માગી છે એ તપાસને હું પૂરેપૂરું સમર્થન આપું છું. સાથે સાથે મારે એટલું કહેવું છે કે જે બોગસ ખેડૂતો કરવાની વાત જે યોગેશ કાકાએ કરી છે, બોગસ ખેડૂતોની વાત 6 મહિના પહેલાં મેં મારા સાવલી તાલુકાની અંદર સામતપુરા ગામના ખેડૂતો એને માત્ર વિધવા બહેનોને ટાર્ગેટ બનાવીને, જે બિચારા અભણ છે, વિધવા છે, એમને ખબર પણ નથી કે એમની જમીનની અંદર કોઈ અન્ય લોકો ખોટી રીતે ઘૂસી ગયા છે, તો એ લોકોને ટાર્ગેટ બનાવીને જે બોગસ ખેડૂતો બન્યા છે એના માટેની પણ મેં જે તે ટાઈમના અમારા કલેક્ટર ગોડ સાહેબ જો તપાસ માગી હતી અને એ તપાસ પરિપૂર્ણ પણ થઈ ગઈ છે. તપાસની અંદર FIR પણ થવાની છે. પણ મારો આગ્રહ એક જ છે કે FIR માત્ર ખેડૂત બનનાર અને માત્ર વચેટિયાઓમાં જોડે ના થાય, પણ જે તે સક્ષમ અધિકારી જેના આ બોગસ ખેડૂતો બનાવવામાં જેનો પોતાનો પાવર વપરાય છે, જે ઓથોરિટી છે, એવાને ફરિયાદી આરોપી બનાવે અને ફરિયાદી સરકાર બને કે ભાઈ આવા કૃત્ય જે પણ કરી છે હાલના અધિકારી જે તે અધિકારી પર ફરિયાદ દાખલ કરે જેના ખોટું કર્યું છે. અને આવું કરવું જોઈએ. એનું કારણ કહું છું કે કાયમ માટે નાના કામોની અંદર નાના વ્યક્તિઓને નિયમો બતાવીને ધર્મના ધક્કા ખવડાવવાનું કામ જ્યારે અધિકારીઓ કરતા હોય અને આવા મોટા મોટા સ્કેન્ડલો જ્યારે આપણી સામે આવતા હોય ને જ્યારે આ સ્કેન્ડલ આપણે જોઈએ છે કે કઈ રીતે થઈ, એમ તો નિયમની વાત છે, એમ તો કાયદાની વાત છે, તો આ બધા કામ કેવી રીતે થઈ ગયા અને નાના વ્યક્તિઓને નિયમ લાગુ પડે અને મોટા લોકોને નિયમ લાગુ ના પડે એ વસ્તુ વ્યાજબી નથી. આ અમારા સરકારની છબી બગાડવાનું કામ અધિકારીઓ કરતા હોય ત્યારે હું તો જે હમણાં જે ભૂતકાળની અંદર પણ લોકોના જીવ ગયા છે એની અંદર પણ જો અધિકારીઓએ કાળજી રાખી હોત અને આ લોકોએ જો એમનો ખોટો ઈરાદો ના રાખ્યો હોત અને સારું કામ લીગલી બધું કાયદેસરનું કર્યું હોત તો આ મોટા કાંડો પણ ના થયા હોત. એટલે મારી તો સરકારમાં એક જ માગણી છે કે હવે આવા કોઈ અધિકારીઓને પણ ચલાવી ના લેવાય અને હવે પણ અત્યાર સુધીને આપણે બોલતા આવ્યા છે. હું તો કાયમ કહેતો આવ્યો છું કે ભાઈ આ બધી વસ્તુ થતી આવી છે અને આ વસ્તુને રોકવી જોઈએ. હું હજુ પણ મારી વાત માન્ય મુખ્યમંત્રીશ્રીને હું મૂકું છું. મને વિશ્વાસ છે કે મારી સરકારની અંદર ખૂબ આ વખતે લાલ આંખ કરીને અધિકારીઓને સીધા કરવાની વાત કરશે અને આ બધા અધિકારીઓની વાત નથી, પણ જે અધિકારીઓ ટેવાઈ ગયેલા છે, જે અધિકારીઓ માત્ર ને માત્ર એના ફરજને પૈસાનું એક ફેક્ટરી બનાવી દીધી છે પૈસા કમાવાની, એ લોકો માટેની વાત છે. એટલે હું તો અધિકારી હોય કે પદ અધિકારી હોય, જ્યાં કંઈ ખોટું થતું હોય ત્યાં એમને ખુલ્લા પાડવા જોઈએ એવી મારી આ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.